જય માતાજી મિત્રો, કેમ બધા મજામાં? મિત્રો, ઘણા મિત્રો કોમેન્ટ કરે કે પાકિસ્તાનમાં જીવન કેવું હતું, રિવાજો કેવા હતા, સુખી કેવી રીતે હતા, તમે દુઃખી હતા તો કેવી રીતે હતા, શું શું વાતો હતી એ વિડીયોમાં કોને આવા મને કોમેન્ટ આવ્યા છે. તો હવે એ મિત્રોની માંગણી મતલબ જે ઈચ્છા છે એને આજે પૂરી કરું. મિત્રો, આપ સૌ જાણો છો કે પાકિસ્તાન એક ઇસ્લામી રાષ્ટ્ર છે. ત્યાં વધારે પડતા ઇસ્લામી કાયદાઓ પણ છે એને ફોલો કરે છે. પાકિસ્તાનમાં જો કોઈ સારામાં સારી વાત હોય ને તો કોઈ પણ સરકારી માણસ હોય, અધિકારી હોય, મિલિટરી હોય, પોલીસ હોય કે બીજો કોઈ ખાતો હોય, એ ગામમાં જો કોઈ કામકાજ હોય કે કોઈ યોજનાને લાગુ કરવી, યોજનાઓ તો જો કે અહીંયા ત્યાં લાગુ થતી જ નહીં, થરપારકર માટે તો નથી જ. આગળ સિંધમાં ને પંજાબ, બલોચિસ્તાન ત્યાં કદાચ થતી હોય, પણ એ અધિકારી આવે, કોઈ એમની ટીમ આવે તો એક ફિક્સ જગ્યા હોય, જેમ આપણે ગામનો ચોરો કેમ હોય છે એવી રીતના ફિક્સ જગ્યા હોય. અમારા ચૂડિયું ગામમાં એક મઢીની જાળ કહેવાતી, મઢીની જાળ. હવે ભગવાન જાણે ક્યારથી નામ પડ્યું હશે. એક મોટો ઝાડ, એની ચારે બાજુ એક ઓટો, ઝાડ બહુ મોટો, એની નીચે આવી ચટાઈઓ પાથરી દે અને કોઈ એવો અધિકારી આવે એના માટે ખાટલા પણ લાવતા હશે, ત્યાં બેસે, ત્યાં ગામના માણસોને ભેગા કરે, જે કંઈ કહેવું હોય, સાંભળવું હોય ત્યાં સાંભળે. પણ એ ગામમાં કોઈના ઘરે કોઈ કામ વગર જઈને ઓચિંતા બોલાવા આવું ન હોય. પછી કોઈ ગુનેગાર ભયંકર હોય ને એને પકડવો હોય તો એ અપવાદરૂપ છે, એને થતો હશે, બાકી નહીં. આ એક સારો ત્યાંનો રિવાજ હતો. બાકી મિત્રો, ખેતી આધારિત આખો જિલ્લો. એક વર્ષ સારો આવ્યો ને તો પછી બીજો વર્ષ કેવો આવશે એની ચિંતામાં જ માણસો બેઠા હોય. અને દુષ્કાળો બહુ પડતા ભાઈ. દુષ્કાળ પડે એટલે પેટ ભરવાનો જો કોઈ પ્રદેશ હોય તો એ સિંધમાં ભલે શોષણ કરતા હોય, મજૂરી થોડી આપતા હોય, પણ માણસો સિંધ જતા. સિંધમાં હિન્દુ વાણિયા ઘણા હતા, લોહાણા વધારે પડતા, એમની પાસે આપણા હિન્દુ માણસો રહેતા. પછી મિત્રો, થરપારકરમાં આ કાળુંઝર ડુંગર જેને કહેવાય ને, હવે તમે માનશો તો કાળુંઝરની લંબાઈ કેટલી હતી ખબર છે? લંબાઈ ઓછામાં ઓછી 10 થી 12 કિલોમીટર હતી. 12 કિલોમીટર લાંબો અને બહુ ઊંચો ડુંગર, આમ પહોળાઈમાં પણ બહુ સારો. અને ક્યાંક ક્યાંક એ ડુંગર તૂટતો હોય, એનાથી વચ્ચે થઈને માણસો હાલતા હોય, એને અમે ઘાટ કહેતા. પણ એ ડુંગરની વિશેષતા હતી, એ મારામાં કહેવત હતી કે રોજનો 1.25 શેર સોનું કાળુંઝર ડુંગરમાં પાકે. એટલે મોટા થયા પછી સમજણ આવી કે 1.25 શેર સોનું પાકે એટલે જેટલી 1.25 શેર સોનાની એ વખતે કિંમત હતી એટલી વસ્તુઓ કાળુંઝર ડુંગરમાંથી રોજની પ્રાપ્ત થતી. હવે એમાં ગુગળ હોય, ગુંદ હોય, મધ હોય, અને એમાં બહુ અમૂલ્ય વનસ્પતિઓ થતી. નગર, શહેરનું નામ જ નગર, તાલુકા મથક જે હતું એનું નામ જ નગર, અને એના ઉપરથી આ નગર પારકર તાલુકો પડ્યો. હવે એ નગર શહેરમાં એક યારમામદ કરીને હતા. હવે એ મને એમ લાગે છે કે આરએમપી ડૉક્ટર, રજિસ્ટર્ડ પ્રેક્ટિશનર, મેડિકલ પ્રેક્ટિશનર, લગભગ આરએમપી એને જ કહેવાતો હશે, એનો ફૂલ ફોર્મ એ જ આવતો હશે. આરએમપી એટલે રજિસ્ટર મેડિકલ પ્રેક્ટિશનર. એ ખભે થેલો હોય, હાથમાં એક કુવાડી હોય, અને આખો દી કાળુંઝર ડુંગરમાં રખડ્યા કરે.
અમુક માણસો એમ કહેતા કે એ સોનું બનાવવાની ફોર્મ્યુલા એ ડુંગરની વનસ્પતિઓમાંથી એને ગોતે છે ને આવું પછી બન્યો કે ન બન્યો તો ઈશ્વર જાણે. એ કાળુંજર ડુંગર બહુ તાલુકાની વિશેષતા હતી. બીજો મિત્રો, કાળુંજર ડુંગર ઐતિહાસિક પણ ખરો. પારાશર ઋષિ જે થઈ ગયા, આમાં હરિરસમાં શંકરદાન કવિ લીંબડી વઢવાણવાળા લખે કે પારાશર જેવા ભાગ્યા હતા તોય પાછા પકડાયેલ, જોવા જગબંધનની જેલ. એટલે પારાશર ઋષિએ એ ડુંગર ઉપર તપસ્યા કરેલી અને પાછા પકડાઈ ગયા. હવે કેવી શું છે એ તો કથા મને લાંબી ખ્યાલ નહીં, પણ પારાશર ઋષિનો એ ડુંગરને શ્રાપ કેવો આપ્યો કે જા આજથી તું કોઈ પણને સંગરી શકીશ જ નહીં. એ નગર પાર્કરમાં ગમે એવો કોઈ ચોર હોય, ગુનેગાર હોય અને એ ડુંગરમાં જો હંતાઈ જાય તો સાહેબ પકડાઈ જાય. શું ભગવાન જાણે શું હતું, ગોતવાવાળા સીધા એના ઉપર જાય. એમ કહેવાય છે કે પારાશર ઋષિનો એને શ્રાપ હતો કે તું કોઈને સંગરી શકીશ નહીં. એટલે એક તો એ કાળુંજર ડુંગર વિશેષ, અને કાળુંજરમાં તીર્થ એક શાળદ્રો તીર્થ એવું, હું તો નાનો હતો પણ અમારા વડવાઓ કહેતા કે ગંગાજી હરિદ્વારમાં કોઈ જતા ને ફૂલ તારવા માટે જતા, ફૂલ મતલબ અસ્થિ વિસર્જન કરવા, આ થરપરવાળા કોઈ જાય તો ત્યાંના પંડિતો પૂછતા ક્યાંથી આવો, એમ કે નગર પાર્કરમાંથી. તો કે યાર તમારે તો ત્યાં શાળદ્રો તીર્થ છે ને મહાન, ત્યાં કેમ ફૂલ તરાવતા નથી? આવો પવિત્ર શિવ મંદિર એક હતું એ શાળદ્રો તીર્થ. એમાં વર્ષે એકવાર મેળો પણ ભરાય, લગભગ શ્રાવણ મહિનામાં ભરાતો હશે. 3 દિવસનો મેળો હોય સાહેબ. રાતના ભજન ભાવ હોય, નાની એવી દુકાનો લાગે. એટલે એ શાળદ્રો તીર્થ. પછી એક ગૌમુખ હતો કાળુંજરમાં, એમાં એ ગૌમુખમાંથી પાણી ઝરતું હોય, એક એ વિશેષતા. બાકી ભલા ભોળા માણસો, નગર પાર્કરના ઘણા બધા ગામ, એ ગામના અને દરેક વસ્તી પછી હારે ભલે કોઈના ઉપર જવાબદારી આવી જાય બધો ગામ વેઠી લે, બધી જવાબદારી ગામ ઉપાડી લે. આવી એ વખતની વિશેષતાઓ હતી માણસોમાં, ગામડા માણસોમાં, દરેક જ્ઞાતિમાં. એવું કંઈ નહીં, દરેક જ્ઞાતિ ઉપયોગમાં આવતી. પછી મિત્રો બસ પાર્કરની તો શું વાત કરવી. એક ભાઈએ મને કોમેન્ટમાં કર્યો છે, થોડો કોમેન્ટ સારો નથી કર્યો પણ ભલે કર્યો. એ તો મને કહેવાય તું શું ભાઈ આ પાર્કર લઈ હાલ્યો છે. પણ હવે ઘણા માણસો કે પાર્કરની વાતો કરો, તો પાર્કરની આવી વાતો હતી ભાઈ. પાર્કરમાં અમારે ઊંટથી ખેતી કરતા, બળદોથી ખેતી કરતા. મારી પોતાની પાસે ઊંટ હતો, મારા પિતાજી ઊંટ જોડીને એનાથી ખેતી કરતા. પછી ઊંટ તો મને બહુ વાલો હતો. અને તમે માનશો નહીં તો એ ઊંટ જ્યારે મને હેઠે પાડીને પાછો લેવા આવે, આ કોઈ માનવામાં ના આવે. બહુ આનંદદાયક મારો જીવન હતો, નાનો હતો ત્યારે. પછી 2-4 વખત હું નગર ગયેલો, બાકી તો કારણ કે અમારાથી નગર 30 કિલોમીટર દૂર થાય અને કોઈ બસ તો હોય નહીં. એટલે આવો બધો નગર પાર્કરમાં હતો ભાઈ. પછી અમારા ગામમાં કાચા રસ્તા બધાય. ક્યારેક કોઈ ગાડી આવી હોય ને, નાની જીપો હોય ત્યાં, જાપાનીઝ ને અમેરિકન ને આજે જૂની થાય ને એ પાકિસ્તાનવાળા લે. હવે જંગા ટાઈપ આવતી, આપણામાં જંગા જીપ આવતી ગાડી. પછી ગાડી હાલી જાય એટલે એના પૈડાના નિશાન જોવા માટે અમે દોડીને જઈએ. એને અડીએ, ઓહો ભાગશાળી કે આવી ગાડીઓ, આવા એના પૈડા. અને અમારા ગામમાં એક વખત એરંડા ભરવા માટે ગાડી આવી. પછી ગાડીઓને ચાલુ કરવા માટે હેન્ડલથી આમ ઘુમાવે આગળથી કંડક્ટર, ત્યારે ગાડી ચાલુ થાય.
ડ્રાઈવરને ને કંડક્ટરને જોતા તો એમ થાય કે મનમાં એમ થતો ઓહો આ તો કેટલા ભાગશાળી ભાઈ આવી ગાડીઓ ચલાવે, આ હેન્ડલ મારે. હવે ખબર પડે છે કે ભાગશાળી નહીં, દુઃખીમાં દુઃખી હોય ડ્રાઈવર થાય. કારણ કે મેં પોતે આખી જિંદગી આ ગાડા હેડ્યા ભાઈ, છોકરા મોટા કર્યા એમાંથી. એક વખત એટલે ગાડીને આવો બધો થરપારકરનો જીવન હતો ભાઈ. પછી વર્ષ આવે ને ચોમાસું જો બરાબર જામે, થતા અનાજ થતા, પણ અમારા ભરંટ બહુ થાય ભાઈ. અમુક જમીનોમાં ભરંટ બહુ થતા, કંટાળી જાય માણસો બિચારા. ભરંટ ચોટી પડે એટલે વાગતા હોય. પણ અહીંયા આવ્યા પછી જે અહીંયા ખેતીની ઉપજ છે ને એવી થરપારકરમાં નથી ભાઈ. અહીંયા 5 એકર જમીન જે છે ને, 5 એકર જમીનમાં જે એટલો અનાજ પાકે એટલો ત્યાં 25 એકરમાં જ અનાજ પાકે ભાઈ. 5 એકરની બરોબરી 25થી કરી લો. એટલે આ ઉપજાઉ તો નથી અમારી ત્યાંની જમીન. પણ ઘાસ માલધારી માટે, અને ચારે બાજુ ડુંગર હોય, રણ હોય, એટલે કોઈ પણ માલ આ બાજુ ખોવાઈ જાય તો જાય, રણને ભટકીને પાછો આવે. આ બાજુ જાય તો રણ સામો આવી જાય, એને ટચ કરીને પાછો વળે. એટલે માલ કોઈ ખોવાતો નહીં. બાકી થતી એવી માલની ચોરીઓ બોરીઓ. તો પારકરની એક ભાઈએ કીધું કે વાતો કરો, તો મેં આટલી વાતો, હજી પારકરની તો કેટલી છે ભાઈ, ઐતિહાસિક છે. થરપારકરમાં એક આ સિંધીમાં ઉમર મારોઈ બહુ એક પ્રખ્યાત કથા છે. આમ તો એને પ્રેમ કથા ન કહેવાય, કારણ કે એક પક્ષ ઉમર જે છે એ મારવીને ઉપાડી જાય છે, અને મારવી પછી એની બેન નીકળે છે, બેનને પરત કરે છે. એટલે મારવીનું ગામ ભાલવા, આજે પણ મારવીનો એક કૂવો ત્યાં છે, એને મારવી જો ખૂહ કે સિંધીમાં. એટલે ઐતિહાસિક રીતે ઉમર મારવીનું સ્થાન ભાલવા, કણોજર ડુંગર, અને એક નદી હાલતી એને ભટિયાણી નદી કહેતા. બહુ પવિત્ર નદી હતી. હવે ભટિયાણી નદી કેવી રીતે નામ પડ્યું હશે, પણ ભટિયાણી નદી કહેતા. એટલે આવા બધા પવિત્ર સ્થાનો પણ હતા. તો ફરીને કોઈક બીજા વિડીયો મળશું. ત્યાં સુધી જય માતાજી.